बात है। देखो तो सही है, ते जन्म भाज खलु शिवपुराण ग्रंथ नो श्लोक है। ते जन्म भाज खलु जीवलोके। जे लोक में આપણે રહીએ છીએ લોકનું નામ છે જીવલોક અને ગૌરવ કરો જીવલોકનો ઈશ્વર શિવ છે। બ્રહ્મા બ્રહ્મલોકમાં રહે, વિષ્ણુ મારો વૈકુંઠલોકમાં રહે, દેવતાઓ સુરલોકમાં દેવલોકમાં રહે, શિવ કૈલાસમાં રહે ને કૈલાસ મૃત્યુલોકમાં રહે છે। આપણા લોકમાં કોઈ રહેનારો દેવ હોય તો શંકરમ લોક શંકરમ, આપણે મહાદેવના લોકમાં રહીએ છીએ। નજીકમાં નજીક ને ઢુકડામાં ઢુકડો રહેનારો દેવ હોય તો મહાદેવ છે। તેથી કહ્યું જીવલોકે તે જન્મ તે જન્મ ભાજ ખલુ જીવલોકે। વૈ સદા ધ્યાયન્તિ વિશ્વનાથનું જે ધ્યાન કરે છે અથવા ધ્યાન ન કરી શકે તે વાણી દ્વારા ગુણગાન કરે અથવા કથા શૃણોતિ શ્રોત્રમ દ્વયમ તે ભવમૂતરંતિ। કથા સાંભળવા માત્રથી શ્રોત્રમ દ્વયમ તે ભવપાર ભવપાર ભવપાર। કોઈ તમને પૂછે કે કથા શા માટે સાંભળો છો, એને કહેવાનું તું સાંભળે પછી અમને કહેજો ભાઈ। કોઈ જવાબ નથી આપવાની જરૂર। શિવને વિશ્વનાથ કહ્યું, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ અંતક। આ દુનિયામાં ગમે એટલું સામર્થ્ય ધરાવનારા દેવતા હોય પણ કોઈ દેવને તમે વિશ્વનાથ ન કહી શકો, વિશ્વપતિ પણ ન કહી શકો। વિશ્વ સર્જક ભગવાન શિવ છે, વિશ્વનો પ્રારંભ પણ શિવ છે, વિશ્વનો મધ્ય પણ શિવ છે, વિશ્વનો અંત પણ શિવ છે ને વિશ્વમાં અનંત પણ ભગવાન શિવ છે। એક વાત કહું, જેના હૃદયમાં મહાદેવની ભક્તિ સ્ફુરિત થઈને સમજો એનો બેડો પાર થઈ ગયો, એના જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી ભાઈ। પણ શિવ મહાપુરાણમાં કહ્યું અનંત જન્મોના તપનું ફલ મહાદેવની ભક્તિ છે। અમારા વિદ્વાન બ્રાહ્મણો જ્યારે શિવની પૂજા કરાવતા ને ત્યારે એનું આખું વર્ણન કરે, આટલા જન્મના પુણ્યથી એ મળે, એટલા જન્મના પુણ્યથી એટલે એ મળે, એટલા જન્મના પુણ્યથી એ મળે। પછી આમ અંતે એમ કહે કે આકાશમાં જેટલા તારાઓ છે એટલા જન્મનું જ્યારે પુણ્ય ભેગું થાય ને ત્યારે મહાદેવની પૂજા કરવાનો અવસર મળે, જ્યારે મહાદેવની ભક્તિ મળે, ત્યારે મહાદેવની કથા મળે છે। વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, આખા વિશ્વનો વિધાતા કોઈ હોય તો મહાદેવ છે। આપણે સૌ એમ કહીએ કે વિધાતા લખ્યું એમ થાય, પાકી વાત છે। આપણે સૌના લેખ કોણ લખે તો કે વિધાતા, તો આપણે સૌના લેખ લેખનારી વિધાતા, તો વિધાતાનો લેખ લેખનારો કોણ? આપણા લેખ તો વિધાતાએ લખાય છે, તો વિધાતાના લેખ કોને લખ્યા? વિધાતાના લેખ લેખનારો કોઈ તો હશે ને, એ મહાદેવ છે। વિધાતાના લેખમાં કોઈ બદલાવ ન કરી શકે, પણ વિધાતાએ જેના ભાગમાં એક પણ સુખ ન લખ્યું હોય ને અને એ માણસ જો મહાદેવનું ભજન કરે ને તો મહાદેવ સ્વયં એના ભાગમાં સ્વર્ગના સુખ લખી શકે છે। એ શિવ છે। તેથી બહુ દિલથી પ્રાર્થના કરું છું, ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં હો, કોઈ પણ પરંપરામાં હો, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હો, પણ જો તમારે તમારા આત્માનું કલ્યાણ કરવું હોય તો મહાદેવને કોઈથી ભૂલશો નહીં। શંકર ભગવાન વગર આપણા જીવનો ઉદ્ધાર જ નથી। વિષ્ણુ ભગવાને દેવતાઓને એમ કહેલું, વિષ્ણુ ભગવાન દેવતાઓને કહે છે કે દેવતાઓ તમે ક્યાં માતા પિતાને પરોપકારી માનો છો? જે માતા પોતાના સંતાનો માટે માતા પિતા જમીન જાગીર છોડીને જાય એ માતા પિતાને પરોપકારી માનો છો? પોતાનો વારસો આપીને જાય, ધન સંપત્તિ વૈભવ રાજપાટ આપીને જાય એ માતા પિતાને પરોપકારી માનો છો? દેવતાઓ કહે છે વિષ્ણુ ભગવાન આપ બોલો। જ્યારે સ્વયં વિષ્ણુ કહે છે દુનિયાના પરોપકારી માતા પિતા તેને સમજવા જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિનું દાન કરે છે, એનાથી કોઈ પરોપકારી માતા પિતા નથી। તેથી આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવું હોય
આપણા બાળકોને મહાદેવની ભક્તિ આપો, શિવ પ્રતિ તેને જાગૃત કરો. તમારા બાળકોને સ્માર્ટ બનાવવા માટે જરૂર સ્માર્ટ મોબાઈલ આપજો, તેનો વિરોધ નથી, પણ મોબાઈલ એ જીવતો જાગતો બોમ્બ છે, એટલું યાદ રાખજો. બોમ્બ તો ફૂટે ત્યાં નુકસાન કરે, આખું જીવન ખરાબ કરી દે. ભલે ઉપયોગ કરો, પણ તેનો પ્રમાણસર ઉપયોગ થવો જોઈએ. તેથી તમારા બાળકને સ્માર્ટ બનાવવા માટે જરૂર મોબાઈલ આપજો, પણ તમારા બાળકોને જો પરમ કલ્યાણી બનાવવા હોય તો મોબાઈલની સાથે રુદ્રાક્ષની માળા પણ આપજો. લે બેટા, જપે પંચાક્ષરમ, વધારે નહીં પણ કમસે કમ એક માળા તો પંચાક્ષર મંત્રની કર બેટા. આજે પોતાના બાળકોને સ્માર્ટ બનાવવા માટે જરૂર યુનિવર્સિટીમાં બાળકોને મોકલી દેતા હોય છે. જરૂર તમારા બાળકો યુનિવર્સિટીમાં ભણી ગણીને બહુ હોશિયાર અને સ્માર્ટ બની જશે, પણ તમારે જો ભગવાનની દુનિયામાં સ્માર્ટ બનાવે તમારા બાળકોને તો સાધુના ચરણમાં પણ મોકલજો, તો જાગૃત મહાપુરુષના ચરણમાં પણ મોકલજો. બેટા, આત્માનો ઉદ્ધાર કરનારું તો આ સ્થાન છે આપણું. વિશ્વનાથ, વિશ્વપતિ, વિશ્વ વિધાતા. અમે સૌ ભેગા મળીને એક સુંદર પદ બનાવ્યું છે મહાદેવ માટે. અમારા સૌની રચના છે. જે કાંઈ કથામાં ગાઈએ જાજે ભાગે અમે સૌ ભેગા મળીને કોઈ રચના કરી હોય છે અને એ તમને પીરસતા હોય છે. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. વિશ્વ વિધાતા હે જગદાતા, વિશ્વ વિધાતા હે જગદાતા, કલ્યાણ કરો મહાદેવ, કલ્યાણ કરો મહાદેવ. હે મહાદેવ, हे महादेव, बाबा को याद करें सिर्फ 2-3 मिनट के लिए. जल्दी मैं कथाओं को विराम की ओर ले जाऊंगा. कथा का समय 9 से 1 बजे तक है. महादेव, ईश्वर शिव महादेव, ईश्वर ईश्वर शिव महादेव, दया करो शिव हे आदिदेव, दया करो शिव हे आदिदेव. धर्म धुरंधर जगत उदाहरण, धर्म धुरंधर जगत उदाहरण, कल्याण करो महादेव, कल्याण करो महादेव. विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव. जपे पंचाक्षरम महादेव, महादेव, महादेव. बाबा को याद करिए.
पत्र चढ़े चढ़े जल की धारा, बिल्वा पत्र चढ़े चढ़े जल की धारा, पुष्प चढ़े शिव में गंगा की धारा, पुष्प चढ़े शिव में गंगा की धारा। हे मृत्युंजय हे त्रिलोचन, हे मृत्युंजय हे त्रिलोचन, कल्याण करो महादेव, कल्याण करो महादेव, महादेव नर मुनि वंदन करता, सुर नर मुनि जन वंदन करता, जय जय महादेव, जय जय महादेव, जय गिरिनाथ जय बाणेश्वर, जय गिरिनाथ जय बाणेश्वर, कल्याण करो महादेव, कल्याण करो महादेव। विश्व विधाता हे जगदाता, विश्व विधाता हे जगदाता, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव, कल्याण करो महादेव। હવે પછીની કથા નારદજી બ્રહ્મલોકમાં બ્રહ્માજી પાસે મહાદેવની કથા સાંભળવા જશે અને બ્રહ્માજી સ્વયં નારદજીને મહાદેવની કથા કહેશે, ત્યાંથી મહાદેવની કથાનો પ્રારંભ થાય. હવે કાલથી શિવપુરાણ કથા પ્રારંભ થશે. એટલે મને ઘણા એમ કે ત્રણ દેવ તમે શું કર્યું? મને એમ થાય મેં શું કર્યું છે? કથાનો એક રૂટ હોય છે, કથાના દ્વાર ખોલે, કથાનું મૂળ દ્વાર. ब्रह्मा स्वयं नारद जी को कहते कि नारद सुनिए, लोका नाम हित काम्य, जगत हित के लिए नारद जी मैं आपके समक्ष महादेव की कथा गाऊंगा. ब्रह्मा और नारद दोनों संवाद करेंगे और कथा का प्रारंभ कल से करेंगे. आज चैत्र नवरात्रि का पहला दिन, कथा को मैं विराम की ओर ले जा रहा हूं. 778મી શિવ કથા છે અને ત્યારે તૃતીય દિવસે આપણે આરતી તરફ જઈ રહ્યા છીએ. आरती कीजय शिव महापुराण, आरती कीजय शिव महापुराण, शिव पुराण की महापुराण की, शिव पुराण की महापुराण की, आरती कीजय शिव महापुराण, आरती कीजय शिव महापुराण. आदि अनादि सनातन देवा, आदि अनादि सनातन देवा, देवों के देव शिव महादेवा, देवों के देव शिव महादेवा, आरती कीजय शिव महापुराण, आरती कीजय शिव महापुराण. गणेश कार्तिक
शक्ति शीश गंगा विराजे, आद्य शक्ति शीश गंगा विराजे। आरती की जय शिव महापुराण की, आरती की जय शिव महापुराण की। तुम्हारी आरती गावे, गिरी तुम्हारी आरती गावे। भक्तों पर शिव दया बरसावे, भक्तों पर शिव दया बरसावे। आरती की जय शिव महापुराण, आरती की जय शिव महापुराण। कर्पूर गौरम करुणावतारम, संसार सारम भुजगेन्द्रहारम। सदा वसन्तं हृदयारविन्दे, भवं भवानी सत्यं नमामि। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धु सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः, गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे मङ्गलं भगवान् शम्भो, मङ्गलं वृषध्वज, मङ्गलं पार्वतीनाथो, मङ्गलाय तनोहर। सर्वमङ्गल माङ्गल्ये शिवे सर्वार्थसाधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर, यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे। ॐ भूर्भुवः स्वः श्री सांब सदाशिव महारुद्राय प्रार्थना पूर्वक नमस्कारं समर्पयामि। त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्, उर्वारुकमेव वन्दनात्, मृत्योर्मोक्षमामृतात्। ॐ मृत्युञ्जय महादेव त्राहि मां शरणागतं। जन्मं मृत्युः जरा व्याधि, पीडितं कर्म बन्धने। ॐ नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। शान्ति शान्ति शान्ति।
મળનાથ મહાદેવ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જ્યાં બેઠા છો, જ્યાં ઊભા છો, ત્યાંથી ભગવાનને આરતી આપો. જેમની પાસે આરતી નથી, મનથી ભગવાનને આરતી આપે, મનથી આરતી ગ્રહણ કરી લે. કથાને વિરામ આપું છું. ભગવાન મહાદેવને પ્રાર્થના, આપ સૌના ઉપર મહાદેવના આશીર્વાદ રહે. ધન્યવાદ. કથાને વિરામ. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ. ભારત માતા કે જય. કાલ 9 વાગે ફરી મળીએ. ઓમ નમઃ શિવાય.